ગુડ મોર્નિંગ. બરાબર, આજે આપણે છે એ તરંગ ચેપ્ટરનો નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે થોડાક ફોર્મ્યુલા જોયા હતા કે તરંગનો વેગ શું હોય, તરંગ ઉપરના દરેક કણનો વેગ શું હોય. તો એ આપણે વેગ છે એ 1 મિનિટ રિપીટ કરી લઈએ અને તેમના સૂત્ર લખી લઈએ કે તરંગ પ્રસરણનો વેગ, તરંગ પ્રસરણનો વેગ અથવાની ઝડપ. બરાબર, અત્યારે આપણે એક પરિમાણમાં જ વાત કરીએ છીએ એટલે વેગ કે ઝડપમાં અહીંયા કોઈ ફરક રહેતો નથી. એને આપણે v વડે દર્શાવીએ છીએ ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન ટી થશે, ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એફ થશે, કારણ કે 1/t ઇઝ ઇક્વલ ટુ એફ થાય. અને લાસ્ટ ફોર્મ્યુલા છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે બહુ વધારે યુઝ કરીશું એ છે ઓમેગા બાય કે. બરાબર છે. હવે આમાં આપણે વિવિધ વસ્તુઓની વાત કરીએ તો તરંગ લંબાઈ એટલે કે એક દોલનમાં જે લઘુત્તમ અંતર હોય એને તરંગ લંબાઈ કહી શકો, અથવા બે સમાન કળાના બિંદુઓ વચ્ચેના અંતરને તમે તરંગ લંબાઈ કહી શકો, અથવા એક શૃંગ અને ગર્ત વચ્ચેના અંતરને આપણે તરંગ લંબાઈ લેમડા કહી શકીએ. બરાબર, એ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. આ સિવાય એક છે તરંગ સંખ્યા અને બીજું છે તરંગ સદિશ. તરંગ સંખ્યા કે જેને 1 અપોન લેમડા વડે દર્શાવાય, અને બીજું છે કોણીય તરંગ સંખ્યા કે જેને k વડે દર્શાવાય, અને જેનું સૂત્ર થાય 2π ગુણ્યા તરંગ સંખ્યા એટલે 2π બાય લેમડા. બરાબર છે. આ સિવાય આપણે તરંગના કણનો વેગ જોયો હતો કે તરંગ પરના કણનો અથવા કણની ઝડપ, કે તરંગ પરના બધા જ કણ છે તે સરળ આવર્ત ગતિ કરતા હોય છે એટલે તેમની ઝડપ vp, p ફોર પાર્ટિકલ, પાર્ટિકલ એટલે કણ, ઓમેગા અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, કે જે x એટલે કે કણનું સ્થાન, તરંગ પરનો કયા અંતરનો કણ છે, બધાય સરળ આવર્ત ગતિ કરે છે, તમારે કોની જરૂર છે એની વાત થાય છે. બરાબર છે. તો આપણે અત્યાર સુધી આટલા સૂત્ર જોયા છે, તો આની સાથે જ આપણે આગળ વધીશું. બરાબર, દાખલા શરૂ કરીએ તો જો પેલું છે ઉદાહરણ નંબર 15.1, ઉદાહરણ 15.1. આ ઉદાહરણમાં છે તે આપણને જુદા જુદા તરંગના નામ આપેલા છે કે આ પ્રકારના તરંગ છે, આ પ્રકારના તરંગ છે. એ બધા તરંગનો પ્રકાર કહેવાનો છે કે લંબગત છે કે સમગત છે. બરાબર છે. તો લંબગતમાં કઈ રીતે ગતિ થાય છે? તો પ્રસરણની દિશાને લંબ દોલન થતા હોય તો એ લંબગત હોય, પ્રસરણની દિશાને સમાંતર જ દોલન થતા હોય તો તે કેવા તરંગ હોય? સંગત તરંગ હોય. બરાબર છે. તે જ આપણે દર્શાવવાનું છે. તો ઊંધેથી શરૂ કરીએ. પેલું છે ડી, કે કંપન કરતા ક્વાર્ટ્ઝથી સ્ફટિકથી હવામાં ઉદ્ભવતા અલ્ટ્રાસોનિક તરંગો અથવા પરાશ્રાવ્ય તરંગો. બરાબર, અલ્ટ્રાસોનિક એ પ્રકારના એક ઊંચી આવૃત્તિ ધરાવતા એક ધ્વનિ તરંગનું જ સ્વરૂપ છે. બરાબર, એ આપણે આગળ જોશું કે અહીંયા અલ્ટ્રાસોનિક તરંગની વાત થાય છે. અલ્ટ્રાસોનિક તરંગ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ પણ તમને આપેલું છે કે ક્વાર્ટ્ઝ નામનું મટીરિયલ હોય. આપણે લખીએ કે કંપન કરતા ક્વાર્ટ્ઝ વડે ઉદ્ભવતા અલ્ટ્રાસોનિક તરંગો. સોનિક એટલે તમે સમજો તો ધ્વનિ તરંગને તમે સોનિક તરંગ કહી શકો, અને એનું અલ્ટ્રા સ્વરૂપ એટલે ઊંચી આવૃત્તિવાળા ધ્વનિ તરંગ કે જે આપણે સાંભળી ન શકીએ. બરાબર, એ પ્રાણીઓ સાંભળી શકે એટલે એ અલ્ટ્રાસોનિક તરંગો છે. એ તમે એને ધ્વનિ તરંગો જેવા લઈ શકો. તો આનું સ્વરૂપ આપણે એ સીધું યાદ જ રાખવાનું છે કે તે ધ્વનિ તરંગ જેવા હોય છે. અને ધ્વનિ તરંગ કેવા હોય? ધ્વનિ તરંગ હોય સંગત, એટલે આ પણ કેવા હશે? સંગત હશે. કે તે ધ્વનિ તરંગની જેમ સંગત
તરંગ છે. તમે ઓલી કદાચ કોઈ એક સિટી સાંભળી હોય કે જે સિટી લગભગ કોઈ પ્રાણીઓ જે ડોગ્સ હોય બધા પ્રાણીઓ જ સાંભળી શકે, આપણે ન સાંભળી શકીએ, બરાબર છે. તો એ સિટીઓમાંથી આ અલ્ટ્રાસોનિક સાઉન્ડ નીકળતો હોય કે જેની આવૃત્તિ ખૂબ જ વધારે હોય, બરાબર. એમાં 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા ખૂબ જ વધારે હોય, એટલે આપણે તેને નથી સાંભળી શકતા. પણ એ એક પ્રકારના તમે કહી શકો તો વધારે આવૃત્તિવાળા ધ્વનિ તરંગ જ છે, બરાબર. એની પછી છે સી. સીમાં પાણીમાં તરતી બોટથી ઉદ્ભવતા તરંગ. હવે આપણને ખબર છે પાણીમાં તરંગ કેવા હોય. પાણીમાં તરતી મોટર બોટથી ઉદ્ભવતા તરંગ. તો આ તરંગ છે એ મોજા જેવા જોઈએ, આ પ્રકારના સપાટી ઉપર તમને દેખાતા હોય, પણ અંદર કણોની ગતિ છે એ ઉપવલય અથવા વર્તુળાકાર થતી હોય છે. એટલે આ આપણે કરી ગયા છીએ. તો પાણીના તરંગ હોય તે લંબગત પ્લસ સંગત બંને હોય, બંનેનું મિશ્રણ, બરાબર. પછી એની પછી સી પછી બી. પ્રવાહી ભરેલ નળાકારમાં પિસ્ટનને આગળ પાછળ ખસેડીને ઉદ્ભવતા તરંગ. પ્રવાહી ભરેલા નળાકારમાં પિસ્ટનને આગળ પાછળ કરી મળતા તરંગ. તો પેલા પિસ્ટન એટલે શું? તો પિચકારીમાં જે બૂચ આવે ને પિસ્ટન કહી શકો તમે આપણી માટે, બરાબર. આમ પિસ્ટન એન્જિનમાં હોય. ધારો કે અહીંયા એક આપણે નળાકાર દોરીએ કે આ નળાકાર છે, એ નળાકારની અંદર આ પ્રવાહી ભરેલું છે. શું ભરેલું છે? આ પ્રવાહી આપણી પાસે છે. બરાબર. આ નળાકાર પાત્ર છે એની અંદર આપણી પાસે પ્રવાહી ભરેલું છે, બરાબર. નળાકાર પાત્ર થોડુંક અલગ બતાવીએ. હવે એના આ છેડે એક પ્લાસ્ટિકનું બૂચ રાખી દઈએ જેને આપણે પિસ્ટન કહી શકીએ, આ પ્રકારનું. બરાબર. આ બૂચને છે એ તમારે આગળ પાછળ કરવાનું છે, બરાબર છે. આ બૂચને છે તે આપણે આ રીતે આગળ પાછળ ગતિ કરવાનું છે. તો પાણીમાં કયા અથવા પ્રવાહીમાં કયા તરંગો ઉત્પન્ન થશે, બરાબર. આપણે એક ધારણા કરીશું કે પ્રવાહી આખું ભરેલ નથી, થોડુંક પાત્ર ખાલી છે, અને કે પ્રવાહીને દબાવી શકાય નહીં, બરાબર. પ્રવાહી અદાબ્ય હોય એટલે આપણે એવું વિચારીશું કે થોડુંક પાત્ર ખાલી છે, અને હવે આપણે આને આમ પ્રેસ કરીએ, આ રીતે આગળ પાછળ કરીએ તો તેમાં કયા તરંગ ઉદ્ભવશે. તો તમે આ રીતે ગતિ કરાવો છો તો પાણીના અણુ પણ આ જ રીતે ગતિ કરવા જોઈએ, બરાબર છે. પાણીના અણુ પણ આ જ રીતે ગતિ કરવા જોઈએ. આ ગતિ કઈ થશે? આ ગતિ થશે સંગત ગતિ, બરાબર. તમે આ રીતે લઈ આવશો તો તરંગ આમ પ્રસારિત થશે અને અણુ પણ આમ જશે. વળી પાછું લઈ આવશો તો સંગત ગતિને અનુસરે છે આ. એટલે આમાં આપણે લખશું કે આન્સર શું આવશે? એટલું બધું ખાલી ન હોય, થોડુંક જ હોય, એટલે આમાં આન્સર આવશે સંગત. પાણીની જગ્યાએ આપણે એક પ્રવાહી કીધું છે, પણ પ્રવાહી એટલે તરલ કીધું હોત તો શબ્દ વધારે યોગ્ય રહેત કે આમાં આપણે હવા ભરી દેત તો હવામાં જે આ પ્રકારના જે તરંગ મળે એ સંગત જ હોય, બરાબર છે. એટલે પ્રવાહીની જગ્યાએ તરલ લખેલું હોત તો વધારે યોગ્ય થાત, પણ પ્રવાહી લખો તો પણ સમજી શકાય છે. ચાલો લખી લ્યો. આની પછી હવે એમાં મારે થોડુંક સમજાવવાનું છે એટલે એને છેલ્લે રાખ્યું છે. જો
એમાં કહીએ છે કે એક લાંબી સ્પ્રિંગનો એક છેડો બાજુમાં સ્થાનાંતરિત કરતા ઉદ્ભવતી વળની ગતિ. એટલે કે આમાં જો નીચે છે ને વળની બાજુમાં તમને ક્લિંક શબ્દ આપેલું છે, બરોબર. આમાં તમને એક વળ અથવા તો ક્લિંક આવો શબ્દ આપેલો છે, વળ અથવા તો ક્લિંક. આ તમારે યાદ રાખવાનું છે, બરોબર છે. ક્લિંક એટલે શું? તો તમે મેળામાં છે ને આમ આમ એક સ્પ્રિંગ જેવો આ રમવાની વસ્તુ જોઈ હોય કે જેનાથી તમે આમ રમી શકો. સ્પ્રિંગ આકારની જ વસ્તુ હોય, મોટી રીંગું આમ શેપમાં યુ શેપમાં વારેલી હોય, બરોબર, રિંગ શેપમાં. જો આ ટાઈપની આકૃતિ બને કે આ ખૂબ જ એક લાંબી સ્પ્રિંગ પ્રકારની એક રચના હોય, બરોબર. મેળામાં આ પ્રકારના રમકડા મળતા હોય, મને ફોટો મળશે તો હું મોકલી જ દઈશ, બરોબર. અને આને તમે ક્લિંક કહી શકો, વડ કહી શકો. આને શું કહી શકો? ક્લિંક અથવા તો વડ કહી શકો. આનાથી તમે આ રીતે રમતા હોય છો, બરોબર. અથવા તો સ્પ્રિંગ જેવો આકાર છે તો આ રીતે પ્રેસ કરશો તો આપણને સંગત તરંગ મળશે. પણ તમને કીધું છે કે આને એક બાજુ સ્થાનાંતરિત કરવાનું છે. એટલે એક બાજુ એટલે આમ નીચે સ્થાનાંતરિત કરવાનું છે અને પછી થોડીક વાર રહીને ઉપર પણ કરી દેશું આપણે. એટલે કે આ સ્પ્રિંગને મારે આ રીતે સ્થાનાંતરિત કરવાનું છે. આ સ્પ્રિંગ છે કે જે ખૂબ લાંબી સ્પ્રિંગ આકાર છે એને ક્લિંક કહેવાય. એને આપણે આ રીતે સ્થાનાંતરિત કરવાનું. આમ કરો તો સંગત જ મળશે, પણ આમ નથી કરવાનું. આપણે આને આ રીતે સ્થાનાંતરિત કરવાનું છે. આ છેડો બાંધેલો છે એવું વિચારી શકો તમે, અને આપણે આને આ રીતે સ્થાનાંતરિત કરવાનું છે. તો આની અંદર સંગત અને લંબગત બંને તરંગ મળશે. જ્યારે તમે આને આ રીતે સ્થાનાંતરિત કરશો ને એટલે એનો થોડોક ભાગ પ્રેસ પણ થશે, ખુલશે, એટલે સંગત પણ મળશે. અને આપણે આ રીતે સ્થાનાંતરિત કરીએ છીએ એટલે લંબગત બેયનું સંયોજન થશે. ફરીથી કે સ્પ્રિંગ જેવો આકાર છે, આપણે જો આને આ રીતે ગતિ કરાવીએ, એક બાજુ વારાફરતી ગતિ કરાવીએ તો લંબગત તો મળશે જ, પ્લસ સ્પ્રિંગ જેવો આકાર હોવાથી થોડીક પ્રેસ થશે, ખુલશે, એટલા માટે આપણને સંગત પણ તરંગ મળશે. એટલે આનો આન્સર શું આવશે? આનો આન્સર આવશે કે અહીં લંબગત પ્લસ સંગત પ્રકારના તરંગ મળે, બરોબર. આનું એનિમેશન હું જરૂરથી મોકલી દઈશ, બરોબર છે. તો તેમાં જોઈ લેજો, બરોબર. તેમાં તમારે વધારે થોડોક અંદાજો આવી જશે, ઠીક છે. તો અહીંયા 15.1 આપણે પૂરું કરીએ છીએ. જો 15.2 સ્વાધ્યાયમાં 15.2 એમાં આ બધા સૂત્રોનો ઉપયોગ આવશે. કે એમાં તમને એક લંબગત તરંગ આપેલું છે કે આકૃતિમાં દોરી પર પ્રસરતો આકૃતિમાંની સૂત્રમાં આપેલું છે, એક તરંગ આપેલું છે 15.2 y ઇઝ ઇક્વલ ટુ, બરાબર. અહીંયા તમને y x, t લખેલું છે. તો આનો અર્થ શું થાય? આમ ન લખો તો પણ ચાલે. આનો અર્થ એવો થાય કે y છે એ x અને t થી બનેલું છે, બરોબર. y છે તે x અને t થી બનેલું છે. તો આ ન લખો તો પણ ચાલે, કારણ કે આ તો આપણને ખબર જ છે. 0.005 sin 80x માઇનસ 3t આટલી વસ્તુ આપેલી છે, બરાબર. અને જેમાં આ ભાઈ મીટરમાં છે, પછી આ રેડિયન પ્રતિ સેકન્ડમાં છે, અને આ છેલ્લું છે એ સમય છે એ સેકન્ડમાં છે. એટલે બધું ટૂંકમાં એસઆઈ એકમમાં છે, બીજું કાંઈ આપણને વધારે આપ્યું નથી. તો આપણે ગોતવાની કેટલી વસ્તુ છે? તો પેલું એ કંપ વિસ્તાર ગોતો,
બીજું બી, તરંગ લંબાઈ મેળવો. ત્રીજું સી, આવર્તકાળ મેળવો. એની પછી ડી, આવૃત્તિ મેળવો. બરોબર છે. અને એક એક્સ્ટ્રા ક્વેશ્ચન પૂછ્યો છે કે x બરાબર 30 સેન્ટીમીટર અને t બરાબર 20 સેકન્ડ માટે y બરાબર કેટલું થશે. એટલે કે આ બે કિંમત છે આ સમીકરણમાં મૂકી દેવાનું અને એની ઉપરથી y મેળવી દેવાનું. તો પહેલું આપણે એક કામ કરીએ કે આ સમીકરણને તરંગના સમીકરણ સાથે સરખાવીએ. એટલે આપણો આન્સર સ્ટાર્ટ કરીએ કે આપેલ સમીકરણને તરંગના સમીકરણ y બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી. ઓમેગા ટી માઇનસ kx લખો, કોઈ ફરક નહીં પડે, સાથે સરખાવો તો આપણને આન્સર કેટલી વસ્તુ મળશે કે સરખાવો તો a બરાબર કેટલું મળશે કે a ઇઝ ઇક્વલ ટુ 0.005 મીટર. આ શું મળી ગયો? કંપ વિસ્તાર મળી ગયો. એટલે પહેલો આન્સર. ચાલો, કંપ વિસ્તાર થઈ ગયો. બીજો, હજી આની ઉપરથી જ લખીએ છીએ કે એક્સનો સહગુણક હોય કે હોય, પ્લસ માઇનસ નહીં જોવાનું, કે હંમેશા ધન જ હોય. એટલે કે એક્સનો સહગુણક કે આવે, આમાં એક્સનો સહગુણક 80 છે, એટલે કે બરાબર 80 સેન્ટીમીટર અથવા 80 રેડિયન પ્રતિ સેકન્ડ થશે. કે મળી ગયો. કે ઉપરથી હવે લેમડા ગોતશું કે કે બરાબર શું થાય. કેનું સૂત્ર શું છે? 2π/લેમડા. તો આની ઉપરથી લેમડા શું થશે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π/k. કિંમત લખો તો ઇઝ ઇક્વલ ટુ 2π અને કેની કિંમત કેટલી આપી છે? કેની કિંમત છે 80. તો આની ઉપરથી લેમડાનો આન્સર તમને મળશે. આની ઉપરથી આપણને લેમડાની કિંમત મળશે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ 7.85 10⁻² મીટર થશે. 7.85 10⁻² મીટર. તો આ બીજો આન્સર મળી ગયો. બરાબર, આ પહેલો પૂરો, આ બીજો પૂરો. હવે આવર્તકાળ. તો પેલા ઓમેગા જોવો આમાં કે ટીનો સહગુણક હોય ને ઓમેગા હોય. આ તો આપણને જૂની વસ્તુ ખબર છે કે ટીનો સહગુણક હોય કોણ હોય? ઓમેગા હોય. તો આમાં ઓમેગા કેટલું થશે કે ઓમેગા બરાબર 3. એકમ આપેલો છે, ઓમેગાનો એકમ હોય. આમાં ઓમેગાનો એકમ શું હોય? ઓમેગાનો એકમ યાદ કરો. ઓમેગાનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ હોય. બરાબર, ઓમેગાનો એકમ શું હોય? રેડિયન પ્રતિ સેકન્ડ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ રેડિયન પર સેકન્ડ. આ જૂનું યાદ કરો. તો અહીંયા 3 રેડિયન પ્રતિ સેકન્ડ આપેલું છે. ઓમેગાનું સૂત્ર આપણને ખબર હોય, ઓમેગા બરાબર 2π/t થાય, ઇઝ ઇક્વલ ટુ 3. તો આની ઉપરથી ટીની કિંમત કેટલી મળશે? 2π/3. 2π/3. આનો ફાઇનલ આન્સર તમે ગોતશો કે ટીની કિંમત આપણને મળે છે 2.09 સેકન્ડ. એટલે આ આપણો થશે. આની પછીનો નેક્સ્ટ આન્સર આવર્તકાળ મળી ગયો. બરાબર. હવે આવર્તકાળનું ઊંધું આવૃત્તિ થાય. અહીં લખી દઉં છું કે આવૃત્તિ f બરાબર 1/t થાય. આવર્તકાળનો વ્યસ્ત થાય. તો અહીં નીચે જ લખી નાખું છું કે f બરાબર 1/t એટલે કે અહીંયા 1/2.09. બરાબર. આનો ફાઇનલ આન્સર તમે ગોતશો તો 0.48 આવે અને એનો એકમ હોય હર્ટ્ઝ. બરાબર. તો આપણો નેક્સ્ટ આન્સર થશે.
બરાબર. તો એકવાર ફરીથી ધ્યાન આપો, આપણે કર્યું શું છે કે આની ઉપરથી આને આપણે મેઇન સમીકરણ સાથે સરખાવી અને બધી માહિતી મેળવી લીધી કે આગળ હોય કંપ વિસ્તાર હોય, એક્સનો સહગુણક હોય એ કે હોય, કે ઉપરથી લેમડા મળી જાય. પછી ટીનો સહગુણક હોય ઓમેગા હોય, ઓમેગાનું સૂત્ર શું થાય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t, તો એની ઉપરથી કેપિટલ ટી મળશે અને કેપિટલ ટી આપણો આન્સર થશે. પછી કેપિટલ ટીનું ઊંધું કરો, આવર્તકાળનું ઊંધું કરો, વ્યસ્ત કરો તો આપણને આવૃત્તિ મળી જાય. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ હોય, લખી લો. અને અહીંયા એક મને મિસ્ટેક દેખાય છે કે કેનો એકમ છે ને, કેનું સૂત્ર જોવો તો ઉપર 2π આવે છે, 2π એટલે રેડિયન અને છેદમાં લેમડા એટલે મીટર આવશે. એટલે અહીંયા એકમ છે ને એ થોડુંક ચેન્જ કરજો કે કેનો એકમ આવશે રેડિયન પ્રતિ મીટર આવશે અને ઓમેગાનો એકમ આવશે રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર, અહીંયા લખેલું છે. આટલું ખાલી એક સુધારણા છે. ચાલો, હવે આવા દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, થોડીક પ્રેક્ટિસ જરૂરી છે, એટલે આપણે થોડાક એક્સ્ટ્રા દાખલા લખશું. બરાબર, ટેક્સ્ટબુકમાં આ પ્રકારના ઓછા દાખલા છે તો લખીએ, રકમ લખીએ આપણે. લખો, એક્સ્ટ્રા છે y બરાબર 0.5 sin x માઇનસ 60t અને આનો એકમ આપેલો છે આપણને સેન્ટીમીટર. કયા એકમમાં આપેલું છે? સેન્ટીમીટરમાં આપેલું છે. બરાબર છે. તો આની ઉપરથી આપણે એ જ બધી વસ્તુ ગોતવાની છે જે પહેલાં ગોતવાની હતી. પહેલી છે પેલું શું હતું? કંપ વિસ્તાર એ બરાબર કેટલા, પછી બીજું તરંગ લંબાઈ કેટલી, તરંગ લંબાઈને લેમડા વડે દર્શાવાય, ત્રીજું સી આવર્તકાળ કેટલું થશે, ચોથું ડી આવૃત્તિ કેટલી થશે. બરાબર. અને લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ ક્વેશ્ચનમાં મને લાગે છે છેલ્લો પોઈન્ટ ફાઇન્ડ કરતા રહી ગયો, તો એ તમે હોમવર્કમાં કરી નાખજો કે એમાં એક્સ અને ટીની બંનેની કિંમત છે એ આવા સમીકરણમાં મૂકવાની થશે અને એની ઉપરથી વાયની કિંમત મળશે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આવતા વેત આજે જે હોમવર્ક આપીશ એની સાથે સાથે એ પણ કરાવી દઈશ, તમે ઘરે જઈને ટ્રાય કરજો. તો આટલી વસ્તુ મેળવવાની છે, ચાલો મેળવી લઈએ. તો આને આપણે સરખાવીએ સમીકરણને, આનો આન્સર સમીકરણને y બરાબર a sin ઓમેગા ટી માઇનસ kx સાથે સરખાવતા. બરાબર. આમાં જો નિશાની વગર લેવાનું, એટલે કે એક્સનો સહગુણક કે થાય, ટીનો સહગુણક ઓમેગા થાય અને સાઇનનો સહગુણક એ થાય. તો લખતા જઈએ, કેટલી કેટલી વસ્તુ આપણને ખબર પડશે. કે પેલું તો એ બરાબર 0.5 એકમ છે સેન્ટીમીટર, એટલે અહીંયા પણ સેન્ટીમીટર આવશે. પછી એક્સનો સહગુણક કે થાય, અહીંયા એક્સનો સહગુણક કાંઈ નથી, કાંઈ ન હોય તો એક હોય, કાંઈ ન હોય તો ત્યાં કોણ હોય? એક હોય, એટલે કે બરાબર 1 આવશે. એકમ શું આવે? રેડિયન પ્રતિ મીટર નથી, સેન્ટીમીટર છે તો આપણે કદાચ બધું સેન્ટીમીટરમાં લઈ લઈએ, તો 1 રેડિયન પ્રતિ સેન્ટીમીટર થશે. બરાબર છે. પછી ટીનો સહગુણક હોય ઓમેગા હોય, એટલે ઓમેગા શું આવશે તો 60 રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર. નેક્સ્ટ ટાઈમથી આ સમીકરણ નહીં લખવું, એ આપણે સીધું વિચાર લેશું કે ટીનો સહગુણક ઓમેગા હોય, એક્સનો સહગુણક કે હોય અને સાઇનનો સહગુણક એ હોય. તો લખીએ, આ આપણી આપેલ માહિતી થઈ જશે. હવે આપણે શું ગોતવાનું છે? પેલું એ તો મળી ગયું, આવી રહ્યું. પછી લેમડા ગોતવાનું છે. તો હવે આની ઉપરથી ગોતીએ કે કે બરાબર 2π લેમડા, એટલે કે લેમડા બરાબર 2π કે, એટલે 2π છેદમાં કેની કિંમત કેટલી છે? 1, એટલે લેમડા મળશે 2π અને કે છે એ સેન્ટીમીટર પ્રતિ સેન્ટીમીટરમાં છે, એટલે લેમડા
લેમડા એટલે તરંગ લંબાઈ 2π સેન્ટીમીટર થશે. બરાબર. આમાં તમારે ભૂલ પડવાની સંભાવના હોય તો એ તો બીજું બધું તો સહેલું છે, એક એકમમાં કદાચ ભૂલ પડી શકે તો એ ધ્યાન રાખવું થોડું. એટલે તરંગ લંબાઈનો એકમ મીટર સેન્ટીમીટર એ પ્રકારનો હોય એટલે આનો એકમ પણ સેન્ટીમીટર આવશે. ચાલો એની પછી બીજું મળી ગયું. હવે ટી ક્યાંથી મળશે? તો ટી મળશે ઓમેગા ઉપરથી, કે ઓમેગા બરાબર 2π/t, એટલે કે ટી બરાબર 2π/ઓમેગા. 2π/ઓમેગાની કિંમત છે 60, એટલે મળશે π/30. આમને આમ રાખો, કેલ્શિયમ ગણતરી કરી નાખો, કોઈ વાંધો નથી. બરાબર. એટલે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ π/30, અને આનો એકમ આવશે રેડિયન પ્રતિ સેકન્ડ. પછી સોરી, આમાં ટી ગોતવાનું છે. ટી ગોતવાનો છે ને, ટીનો એકમ તો આવર્તકાળ એટલે સમયનો એકમ સેકન્ડ. મારી મિસ્ટેક. બરાબર. ટી મળ્યો છે આપણને, ટીનો એકમ સેકન્ડ થાય. હવે આવૃત્તિ f બરાબર 1/t. તો આની ઉપરથી ગોતી લેજો, આન્સર આવશે, એનો એકમ આવશે હર્ટ્ઝ. ઠીક છે, લખી લ્યો. આની પછી નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. બરાબર. આ ગોતવાનું બાકી છે હજી. નેક્સ્ટ ક્વેશ્ચન આ પણ એક્સ્ટ્રા જ છે. કે તમને આવૃત્તિ આપેલી છે, આ વખતે તમને શું આપેલું છે? આવૃત્તિ આપેલી છે, અને એની ઉપરથી તમારે તરંગ લંબાઈ, તરંગ સંખ્યા, આવૃત્તિ વગેરે ગોતવાનું છે. અને એક ઝડપ આપેલી છે, આપણે લખીએ કે આવૃત્તિ બરાબર 96.7 મેગાહર્ટ્ઝ આપેલી છે. કેટલી આપેલી છે? 96.7 મેગાહર્ટ્ઝ. આવૃત્તિને શેના વડે દર્શાવાય? તો f વડે દર્શાવાય, એટલે f આપેલું છે. અને તરંગની ઝડપ આપેલી છે કે હવામાં તરંગની ઝડપ એટલે પ્રસરણની ઝડપ જ લેવાની, કણની ઝડપ નહીં લેવાની. તો તરંગની ઝડપ આપેલી છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આપણે કેટલી વસ્તુ ગોતવાની છે? તો પેલું એ લેમડા ગોતવાનું છે, બી કે ગોતવાનું છે, ત્રીજું સી કોણીય આવૃત્તિ એટલે ઓમેગા ગોતવાનું છે. ખાલી આવૃત્તિ કીધું હોત તો એફ ગોતવાનું હોય, કોણીય આવૃત્તિ કીધું છે એટલે ઓમેગા મેળવવાનું છે. તો ચાલો ફાઇન્ડ કરો, પોઝ કરીને ટ્રાય કરો. થઈ ગયો? 1 2 થઈ ગયો. ચાલો આન્સર જોવો હવે. તો પેલા એફ આપ્યો છે તો એની ઉપરથી આવર્તકાળ મળશે, અને તમે સીધું આ પણ ગોતી શકો કે ઓમેગા એટલે 2π/t થાય. હવે 1/t એને શું કહેવાય? એફ કહેવાય. તો અહીં કિંમત લખી નાખું, એટલે નવું સૂત્ર શું થશે? 2πf. ઓમેગાનું બે સૂત્ર આપણે યાદ રાખીએ છીએ, 2π/t અને 1/t એટલે f. તો આ ઓમેગાનું સૂત્ર મળ્યું. પણ અહીંયા એફ તમને દેખાય છે કે એફ છે ને એ કંઈક અલગ જ પ્રકારનું પ્રાણી છે. આ એમ મેગા એટલે આપણે આવી ગયું પૂર્વગ લાગે છે, કેપિટલ એમ છે. મેગા એટલે 10⁶ થાય. આપણે કેમ MB કહીએ કે આટલા MB નેટ વાપર્યું, તો એ મેગાબાઇટ છે એટલે 10⁶ આવશે. આ એમ નીકળે એટલે 10⁶ આવે 96.7 10⁶, અને આ પાછળનો એકમ એમને હર્ટ્ઝ. હવે કિંમત લખો તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π. એફની કિંમત આપણે લખીએ
96.7 10⁶ બરાબર. એટલે આનો આન્સર આપણે ફાઇન્ડ કરીએ તો ઓમેગાની કિંમત આપણને લગભગ મળે છે, સીધો આન્સર જ લખું છું બરાબર, તમે બધી કિંમત મૂકીને ચેક કરજો. 6.07 × 10⁸ એકમ આવશે રેડિયન પ્રતિ સેકન્ડ. આ થશે આપણો લાસ્ટ વસ્તુ ફાઇન થઈ ગઈ. ચાલો પછી ઝડપ આપી છે. શું આપ્યું છે? ઝડપ આપ્યું છે. તો ઝડપનું આપણને સૂત્ર ખબર છે. શું છે? તરંગની ઝડપનું સૂત્ર. આ છેલ્લું સૂત્ર ઉપયોગમાં લઈ શકાય કે હવે તરંગની ઝડપ v બરાબર ω/k થાય. તો આપણે k મળી જાય એટલે કે k બરાબર ω/v. ઓમેગા છે આટલો 6.07 10⁸ અપોન વીની કિંમત આપેલી છે 3/10⁸. તો અહીંયા તમે કેની કિંમત ગોતશો તો કેની કિંમત લગભગ મળશે 3 × 2 = 6 અને 2.02 10⁸ માંથી 8 જશે એટલે કાંઈ વધશે નહીં કે. અને કેનો એકમ શું થશે? તો કેનો એકમ થાય રેડિયન પ્રતિ મીટર. આ ભૂલવાનું નથી. કેનો એકમ શું થાય? રેડિયન પ્રતિ મીટર બરાબર. આ રેડિયનમાં આવશે અને લંબાઈ મીટરમાં આવશે. કે મળી ગયો. કે ઉપરથી લેમડા ગોતતા તો આવડે ને, આ સૂત્ર બરાબર. એ અહીંયા સાઈડમાં ગોતી દઉં છું કે કે બરાબર 2π/λ એટલે લેમડા બરાબર 2π/k. 2π કેની કિંમત લખી નાખું 2.02. તો આનો લગભગ આન્સર તમે લખો તો એ ચાલશે કે લગભગ આન્સર પાય જેટલો આવશે એટલે 3.14 આવશે અને એકમ આવશે મીટર. કાંઈ ન લખેલું હોય તો મીટરમાં ચાલશે. પ્રશ્ન ક્વેશ્ચનમાં એકમ વિશે ચોખવટ ન હોય તો ચાલશે. તો મળી ગયું બધી વસ્તુ, લખી લ્યો. આ પણ મળી ગયું. ચાલો હવે છે ને આપણે એક હાર્ડ ક્વેશ્ચન કરીએ છીએ બરાબર. એ પણ આઉટ ઓફ ટેક્સ જ છે પણ કન્સેપ્ટ ઇમ્પ્રૂવ કરશે તો પૂછી રાખું. ચાલો સ્ટાર્ટ કરીએ. આ વખતે છે ને એવું આપણે ચેપ્ટર સોલ્વ કરવામાં એવું રાખ્યું છે કે સ્વાધ્યાય છે ને છેલ્લે એક સાથે ગણશું, પણ હું વચ્ચે વચ્ચે હોમવર્કમાં આપતો રહીશ બરાબર. કે જે સિમિલર આ ટાઈપની મેથડ ના હશે હું છેલ્લે એક લાસ્ટ તમને આપી દઈશ, તમારે નેક્સ્ટ લેક્ચરમાં કરતા આવવાના બરાબર. ન થાય તો વાંધો નહીં, એમાં કોઈ ઇસ્યુ નથી. આપણે એટ લાસ્ટ છેલ્લે ગણશું જ બરાબર છે. અને બીજા કોઈ ડાઉટ હોય તો તમે તે વોટ્સએપ ઉપર પૂછી શકો છો બરાબર. બાકી આ ટોપિક રિલેટેડ જ હશે, બીજા કોઈ હાર્ડ ક્વેશ્ચન નહીં હોય. હાર્ડ બધા અહીંયા કરાવવામાં આવશે. ચાલો લખીએ, ક્વેશ્ચન લખીએ. કે એક લંબગત તરંગ છે જેનું સમીકરણ લંબગત તરંગ y બરાબર, જો સમીકરણ થોડુંક અલગ પ્રકારનું છે પણ એ તો તમે સરખી ગોઠવણ કરો એટલે આપણું ઓરિજિનલ પ્રકારનું સમીકરણ આવી જશે કે 5 sin કૌંસમાં 30π હજી કૌંસમાં t - x/240 આ પ્રકારનું સમીકરણ છે બરોબર છે. શું છે તમે જુઓ તો કે 5 sin 30π પછી કૌંસમાં છે t માઇનસ શું છે
ટી માઇનસ એક્સના છેદમાં 240. તો આમાં બીજું કાંઈ વધારાનું નથી કરેલું. તમે ઈચ્છો તો આ 30 પાઈને અંદર ગુણી દો તો સમીકરણ આ પ્રકારનું થઈ જશે કે 30 પાઈ ટી માઇનસ 30 પાઈ એક્સના છેદમાં 240. જ્યાં કટ થતા હોય ત્યાં કટ કરી નાખજો તો એ સમીકરણ થોડુંક ઇઝી થઈ જશે. પણ આપણે આમને આમ રાખશું તો કોઈ વાંધો નથી, બરાબર. તમને ટેવ પડવી જોઈએ કે આ પ્રકારનું પણ સમીકરણ હોવું જોઈએ અથવા હોઈ શકે, બરાબર. હવે આ સમીકરણ ઉપરથી મારે માહિતીઓ જોતી હોય તો બરાબર, પેલા રકમ પૂરી લખી લઈએ કે શું ફાઇન્ડ કરવાનું છે. કે આ સમીકરણ આપેલું છે અને પેલી વસ્તુ ગોતવાની કીધી છે એ છે પેલું એ ટી બરાબર 2 સેકન્ડ સમયે ટી બરાબર 2 સેકન્ડ સમયે 480 મીટર અંતરે આવેલા કણનું અથવા કણની ઝડપ. આ પહેલી વસ્તુ પૂછી, બરાબર. અને બીજી વસ્તુ બીજું બી કણનું સ્થાનાંતર અને ત્રીજું કણના દોલનનો વેગ તો આવી ગયો, બરાબર. પછી સી તરંગનો ઢાળ, બરાબર. તમને બે સમય આપેલા છે, એક સમય ને એક અંતર આપેલું છે કે એક સમય આપી દીધો ટી અને એક અંતર આપી દીધો એટલે એક્સની કિંમત આપી દીધી ને ટીની કિંમત આપી દીધી. તમારે કેટલી વસ્તુ ગોતવાની છે? એક તો કણની ઝડપ ગોતવાની છે, કણનું સ્થાનાંતર ગોતવાનું છે. સ્થાનાંતર એટલે વાય દિશામાં સ્થાનાંતરિત થાય છે ને, કણ થોડીને આગળ પાછળ થશે. કણ તો પોતાના સ્થાન ઉપર જ સરળ આવર્ત ગતિ કરતા હોય એટલે કણનું સ્થાનાંતર એટલે અહીંયા તમારે વાય ગોતવાનું છે. અને કણનો ઢાળ એટલે dy બાય dx થાય. આમાં કાંઈ નવી વસ્તુ નથી, ખાલી નામ અલગ છે, બરાબર છે. તો આ બધી વસ્તુ આપણે વારા પરથી વારા ગોતતા જઈએ. જો પેલું આનો આન્સર લખીએ કે ટી બરાબર 2 સેકન્ડ અને એક્સ બરાબર 480 મીટર માટે પેલું એ શું ગોતવાનું છે? કણની ઝડપ. તો કણ કેવી ગતિ કરે છે? તરંગની વાત નથી થતી, કણની વાત થાય છે. કણ છે તે સરળ આવર્ત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. એટલે કણની ઝડપ કેટલી આવશે? વીપી વડે અપાય આ કણની ઝડપ છે ઓમેગા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ઓમેગા ક્યાંથી કાઢશું? તો ટીનો સહગુણક હોય ઓમેગા થાય. ટીનો સહગુણક શું થાય? ઓમેગા થાય. પણ અહીંયા ટીનો સહગુણક 1 છે પણ 1 નથી. તમે ધ્યાનથી જો, આ 30 પાઈ 12 છે. 30 પાઈને અંદર ગુણો પછી વ્યવસ્થિત સ્વરૂપ આવશે. સમીકરણને આપણે 30 પાઈને અંદર ગુણીએ તો વ્યવસ્થિત સ્વરૂપ આવશે. તો એ 30 પાઈ ગુણ્યા ટી આવશે. સમીકરણને વ્યવસ્થિત લખી જ નાખીએ એકવાર, બરાબર. કે y બરાબર 5 સાઇન અંદર 30 પાઈ ટી માઇનસ 30 પાઈ એક્સના છેદમાં 240. તો ટીનો સહગુણક આવશે 30 પાઈ એટલે ઓમેગા બરાબર 30 પાઈ છે રેડિયન પ્રતિ સેકન્ડ. આમાં મૂકી દો 30 પાઈ અંડર રૂટ ઓફ એ સ્ક્વેર. અહીંયા આગળ હોય કંપ વિસ્તાર હોય એટલે 5નો વર્ગ માઇનસ એક્સની કિંમત તમને આપેલી છે. કેટલી છે? 480નો વર્ગ. બધી આન્સર, બધી કિંમત લખો એટલે ફાઇનલ આન્સર તમને મીટર પ્રતિ સેકન્ડમાં મળી જશે. બરાબર. આનો જવાબ હું લખી દઉં છું. આનો જવાબ આવશે 150 પાઈ
આન્સર આવશે 150 પાઈ. લખી લ્યો. ચાલો બીજું. બીજું છે કણનું સ્થાન. કણનું સ્થાન. કણનું સ્થાન છે એ વાય વડે બતાવાય. બરાબર. વાયનું સમીકરણ છે આપણી પાસે આવી રહ્યું. આપણે આ ઉપરનું સમીકરણ રાખો, નીચેનું રાખવું હોય તો નીચેનું રાખી શકો, તમારે જેમાં મૂકવું હોય. 5 sin 30 પાઈ કૌંસમાં t માઇનસ એક્સના છેદમાં 240. બરાબર છે. ટી બરાબર કેટલું મૂકવાનું છે? 2 સેકન્ડ. અને એક્સ બરાબર 480 મૂકો. 5 sin બ્રેકેટમાં 30 પાઈ ટીની કિંમત છે 2 માઇનસ એક્સની કિંમત છે 480 ભાગ્યા 240. બરાબર. 240 દુ 480 થાય. એટલે અહીં આન્સર શું આવશે? 5 sin 30 પાઈ 2 માઇનસ 2. 2 માઇનસ 2 0 થશે. 0 ગુણ્યા 30 પાઈ એટલે પાછા 0 થશે. એટલે 5 sin અંદર વધશે 0. અંદર શું વધશે? 0 વધશે. sin 0 0 થાય. sin 0 શું થાય? 0 થાય. એટલે y ની કિંમત કેટલી આવશે? 0 આવશે. આ બીજો આન્સર મળી ગયો. ચાલો નેક્સ્ટ. ત્રીજો આન્સર કણનો ઢાળ. સોરી, તરંગનો ઢાળ. કણનો ઢાળ નહીં. વસ્તુ લખી પણ લેજો ક્યાંક. તરંગનો ઢાળ છે એ dy/dx વડે દર્શાવાય છે. ત્રીજો સી, તરંગનો ઢાળ. ઢાળ છે એટલે એની માટે શું કરશું કે વાયનું જો કોની સાપેક્ષે વિકલન કરવાથી ઢાળ મળ્યો એ ખાસ યાદ રાખવાનું છે. તો આપણે એક્સની સાપેક્ષે વિકલન કરવાથી ઢાળ મળશે. આ તમારે નોંધી લેવાનું છે. હું અલગ નોંધ નથી લખાવતો, પણ તરંગનો ઢાળ એટલે કે વાયનું એક્સની સાપેક્ષે વિકલન. તો લખો dy/dx. આનું વિકલન કરતા જઈએ. બરાબર. આનું આપણે વિકલન કરીએ આ સમીકરણ. તો 5 એમનેમ અચળાંકને કોઈ ન અડી શકે. સાઇનનું વિકલન કોસ થશે એટલે અહીંયા આવશે કોસ. અંદરનું એમનેમ રીએ છે. સાઇનનું કોસ થાય પણ અંદરનો ખૂણો જેમનો તેમ જ રીએ છે. એટલે એને આપણે કોઈ પણ હળી કરશું નહીં. એ જેમનો તેમ જ રાખી દેશું. શું છે અંદરનો ખૂણો? 30 પાઈ બ્રેકેટમાં t માઇનસ એક્સના છેદમાં 240. આ અંદરનો ખૂણો એમનો એમ. બરોબર. હવે ગુણાકારમાં આ અંદરના ખૂણાનું વિકલન ફરીથી પ્રેક્ટિસ કરાવું તો sin 5x² નું વિકલન cos 5x² થાય. બરોબર. સાઇનનું કોસ થશે, અંદરનો ખૂણો એમને. હવે ગુણાકારમાં આ આખા પદના ગુણાકારમાં આ ખૂણાનું વિકલન આવે 5 એમને x² નું 2x. બરોબર છે. તો અહીંયા પણ આપણે એમ જ કરવાનું છે કે અંદરના ખૂણાનું વિકલન બાજુમાં આવશે તો ગુણાકારમાં બાજુમાં જ છે. બરોબર. એવું હોય તો અહીંયા લખી દો. શું આવશે અંદરના ખૂણાનું વિકલન? તો 30 પાઈ એમને. જ્યારે એક્સની સાપેક્ષે વિકલન કરતા હોય, આ વસ્તુ ગાંઠ મારીને યાદ રાખજો કે એક્સની સાપેક્ષે વિકલન કરતા હોઈએ ત્યારે આપણે ટીને અચળ ગણતા હોઈએ છીએ. બરોબર છે. જ્યારે આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ છીએ ત્યારે આપણે ટીને અહીંયા અચળ ગણેલો છે.
એટલે અચળનું વિકલન 0 થાય, અચળનું વિકલન 0 થાય, માઇનસ એક્સનું વિકલન 1 થાય અને છેદમાં 240 એમને. ફરીથી શું કર્યું જો પાછું અહીંયા મોટું કરીને ગણાવું છું. અંદરના ખૂણાનું વિકલન 30 પાઈ એમનેમ, ટીનું વિકલન 0 માઇનસ એક્સનું વિકલન 1 છેદમાં 240 એમ. ક્લિયર છે? આ વસ્તુ લખેલી છે. ઇઝ ઇક્વલ ટુ 5 કોસ 30 પાઈ ટી માઇનસ એક્સના છેદમાં 240. અને હવે આ 0 લખો ન લખો કોઈ ફરક નહીં પડે. માઇનસ અહીંયા આમ આવશે માઇનસ 30 પાઈના છેદમાં 240. બરાબર, 30 પાઈ અંદર આપી દેવાના, 0 ગુણ્યા 0 થાય ને માઇનસ ગુણ્યા આ આવશે. છેદ ઉડાડો, છેદ ઉડાડો એટલે કે 0 0 કટ થશે અને 8 3 24 થાય એટલે અહીંયા આવશે 8. એને આપણે આગળ લખીએ. પાઈ બાય 8 વધ્યા, કેટલા વધ્યા? પાઈના છેદમાં 8 વધ્યા એટલે અહીંયા આગળ આવશે માઇનસ 5 પાઈના છેદમાં 8 કોસ 30 પાઈ ટી માઇનસ એક્સના છેદમાં 240 કૌંસ પૂરો. હવે શું કરવાનું કે આપણે કિંમત ન આપી હોત તો આપણો આન્સર થાય, પણ તમને કિંમત આપેલી છે કે આ કિંમત માટે ઢાળ ગોતો. એટલે ટી બરાબર 2 આમાં મૂકવાનું અને એક્સ બરાબર 480 આમાં મૂકવાનું, ત્યારે ફાઇનલ આન્સર મળશે. પહેલાં આટલું લખી લ્યો એટલે આપણે હમણાં તે ગણીએ. ચાલો હવે આગળ ગણીએ. તો આ બંને કિંમતો છે એ આમાં મૂકી દઈએ એટલે ફાઇનલ ઢાળ મળશે આપણને. તો dy બાય dx બરાબર, આમાં કિંમત મૂકતો જ જાઉં છું ભેગી ભેગી, ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 પાઈના છેદમાં 8 કોસ બ્રેકેટમાં 30 પાઈ કાઉન્સમાં ટીની જગ્યાએ 2 મૂકી દો માઇનસ એક્સની જગ્યાએ 480 મૂકી દો ભાગ્યા 240. બરાબર છે? પાછા અહીંયા છેદ ઉડશે, 0 0 કટ અને 48 દુ 24, સોરી 24 દુ 48. બરાબર, આ ગરમી થાય છે એટલે 24 દુ 48 અને 2 વધશે, 2 માઇનસ 2 એટલે 0 થઈ જશે. 0 ગુણ્યા 30 પાઈ એટલે અંદરનો આખો ખૂણો કેવો થઈ જાય છે? 0. 2 માઇનસ 2 0, 0 ગુણ્યા 30 પાઈ એટલે 0, એટલે અંદરનો સમગ્ર ખૂણો, આખો ખૂણો કેવો થઈ ગયો? 0 થઈ ગયો. ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 પાઈ બાય 8 કોસ 0. કોસ 0 1 થાય, કોસ 0 ડિગ્રી 1 થાય. આમાં 1 મૂકી દો એટલે આપણો આન્સર આવશે માઇનસ 5 પાઈ બાય 8. આ કોની કિંમત મળી? dy બાય dxની. આ 5. બરાબર છે? લખી લ્યો, પછી હોમવર્કના દાખલા આપી દો. તમારે સ્વાધ્યાયમાં ગણવું હોય તો 15.22નો એ છે, બી નહીં, ખાલી એ. 15.22નો એ આપણે કરેલા આજના દાખલા સાથે મેચ થાય છે, બીજો કોઈ દાખલા નથી. બરાબર છે? તો આ સાથે છે એ આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી બીજા સૂત્ર ભણશું અને પછી એના દાખલા જોશું. બરાબર છે?
આજનો લેક્ચર છે એ થોડોક અલગ જ બહારના દાખલાનો હતો, તો દાખલા વ્યવસ્થિત લખજો, બરાબર છે. અને કોઈ પણ ડાઉટ હોય તો મેસેજ કરી દેજો. થેન્ક યુ.